કરે કે ના કરે? અમે એવું કરીએ છીએ. દુખાવો થાય નહીં. આ તો રોગ મટાડવાનો હતું, ખરું કે નહીં? હા, આ ભજન જેના જીવનમાં બેસી જાય, કાલ હવારનો દાઢો એમનો કઈક યોર ઉગે કે ના ઉગે? ઘણા ખરા હમ ઉઠીને કે માર દાડો ખરાબ ઉગ્યો, ત્યાં ઘણા કે મારા દાડો બહુ સારો ઉગ્યો. દાઢામ કશું નહીં બોન, શું કરવા આમ વાતો કરો? તમારા વિચારો ફરી ગયા છે, દાઢો શું કરે? દાઢામ કશું એ બધા વિઠ્ઠલ દાઢામ શું છે? ત્યાં એનો વાંક કાઢે, આજ મારો દાડો ખરાબ ઉગ્યો. છતું નાખો ઊંધું થાય, છતું નાખો ઊંધું થાય. દાડામ કશું નહીં ભાઈ, દાડો તો એની જગ્યાએ બરોબર છે. દાડામ કોઈ જાતની ખોમી નથી. પણ અહીંયા આ ભજન ખાલી ગાવા પૂરતું નથી, વાપરાવા પૂરતું નથી, એને જીવનમાં ઉતારવા જેવું છે. એને જીવનમાં ઉતારવા જેવું છે. આંખે જે દેખાય છે એ બધું નાશવંત છે. શું છે? નાશ. આ આંખે જે દેખાય છે નાશવંત છે. બીજી એક આંખ છે પાછી, એનાથી જો જોવામાં આવે ને તો નાશવંત નહીં. હા, વિનાશી જે છે, મરી જવા વાળું છે, એનીમય અવિનાશી પરમાત્મા રહેલો. પણ એ જે અવિનાશી જે પરમાત્મા જે છે એને કહ્યું, અરે અમર પદ તો આંખે કદી ના દેખાય. રે 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 આંખ તો એના આધારે બધું જુએ. રે આંખ તો એના આધારે બધું જુએ. રે અરે અમર પદ તો જીવે કદી ના ચોખાય. રે અમર પદ તો જીવે કદી ના ચોખાય. રે જીવ તો એના આધારે બધું ચાહે. રે જીવ તો એના આધારે બધું ચાહે. રે અરે અમર પદ તો કોને કદી ના સંભળાય. રે અમર પદ તો કોને કદી ના સંભળાય. રે કોણ તો એના આધારે બધું શું. રે કોણ તો એના આધારે બધું શું. રે અમર પદ તો નાકે કદી ના સુગાય. રે અમર પદ તો નાકે કદી ના
પડતો પગે ચાલી ના પમાય રે અમર પડતો પગે ચાલી ના પમાય રે ન્યાડી જાય છે એનું શું અમર પડતો પગે ના ચાલી પમાય રે અમર પડતો પગે ચાલી ના પમાય રે પગતો એના આધારે ચાલે રે પગતો એના આધારે ચાલે રે અમર પદ વડે આ બધું થઈ રહ્યું છે ખોરવા જવાનું નથી પાણી में मीन पियासी मोहे देखत आवे हासी કસ્તુરી હરણની નાભીમાં છે પણ એ હરણ વનોવન ભટકે આ અમર પદના વડે દેખાય છે તારા ઘટ ભીતર જે બેઠો છે બીજો કોઈ નથી તમે જેને ખોરો છો એ જ છે કે નહીં આ હેલો જન્મ જે દેખાય છે એ અને ઓમ જે છે એ જુદું નહીં હે ખરું કે નહીં વિઠ્ઠલમાં પણ આ તો બન્યું એવું પાણી હતું પાણી અને ફ્રીજના વાતાવરણમાં આવી ગયું એ જ પાણી મોટું ગચ્ચું થઈ ગયું અને ગચ્ચું જોઈને ગભરાયા આટલું મોટું કે છે તમે જેને ખોરો છો તમે જેને જોવા માંગો છો ઈ આ આંખે દેખાય એવું નથી હાથે પકડાય એવું નથી કોને સંભળાય હું અમરપદની વાત કરું તમને સંભળાય એવું નહીં ઈ અમરપદના લીધે તો તમે હોંભળો છો અને નહીં હોય કેદાર હું ગમે તેટલું ઉતારો 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 હું એને સંભળાઈ દઉં હતા લગી ના તો સાંભળતો હવે સંભળાવું તાર પેલા ખોંજાડવા વાળા કે છે મહારાજ મેલો છાલ મેં ચામ હવે સાંભળવા વાળો અન્મય નહીં તો અત્યારે હેક નહીં છે ને અત્યારે હાજર છે હાજર હોય પછી એની આરતી ના ઉતારે હાજર હોય હા આ તો એનો મહિમા છે વિઠ્ઠલમાં ખરો કે નહીં કેળમાં હે ને આપણે બજારમાં ખોરીએ કેળમાં હે ને આપણે બજારમાં ખોરીએ મેલછાલા બધા ગોરખ ધંધા ખરું કે નહીં વસ્તુ પાસે હે પણ પ્રતીત ન હોવાને કારણે ઓળખણ ન હોવાને કારણે ધણી ધણીઓની બે જણા વઢ્યા હોય ને તમે એમની માથાકૂટમાં પડો ને એટલે કે ધણીઓની મહારાજ હજુ તમે મારા વાળાને ઓળખતા નહીં તમે જમ ત્યાં તો જેટલો બહાર હે ને એટલો જ ભોંયમાં મારો આપણે બહાર વાળું જોયું પણ ભોંય વાળું ના જોયો અને એમને ખબર હોય કે આવો બહાર જેટલો છે ને એટલો જ ભોંયમાં છે વિઠ્ઠલમાં ખરું કે નહીં આને આપણે જોડેમાં રહેતા હોય તો આપણે ના ઓળખીએ પેલો કે પાછો મહારાજ હજુ તમે મને નહીં ઓળખતા 25 વર્ષથી હું પલારે પડ્યો એટલે હું સારી રીતે ઓળખું અને વાત સાચી છે વસ્તુ ઓળખણમાં પડી છે કઈ પડી છે ઓળખણમાં પડી છે ને એ ઓળખણ જ પેલા મોટામાં મોટી ખોણ છે શું છે ઓળખણ એ મોટામાં મોટી કોણ છે પણ આ તો બન્યું એવું સંસારમાં સુખ લેવા ગયા પછી જીવા બહી તો સુખ લેવા ગયા પછી જીવા બહી તો મૂડી ખોઈ બેઠા
માન્યું કોઈ ના થયું જીવા ગઈ તો જીવા ગઈ તો સમજા જેવું ના રે સમજા પોચ જીવા ગઈ તો સમજા જેવું ગાજે તો સમજા પોચ જીવા ગઈ તો સંસારમાં સુખ લેવા ગયા મૂળ હતો ચોમાહાનો ગોળ અને મકોડો ગોળ ખાવા ગયો કિનારે ઉભો ઉભો ખાતો હતો હારું પણ મહી ગયો આખો ગોળ ખાવા હવે ગોળ ખાવાનો પડી મેલી બહાર નીકળવાની કોશિશ ચાલો મહી પગ ફસાઈ ગયો આવો તારે આપણે આરતી ઉતારીશું તાલી બધા પાડતા રહેજો પાછું અને આરતી ઝીલતા રહેજો નહીં બહુ મોટે ના બોલો ઓઠે ફફડાવજો આપણી વાણી પવિત્ર થાય આરતી જેમને ઉતારી હોય આવજો જય કાના પ્રભુ નટવર